અવિદ્યાની બંધક કારકતા પર આશ્ચર્ય, ચેષ્ટા દેહમાં નથી દેહીમાં છે આનું પ્રતિપાદન અને અજ્ઞાનની 7 ભૂમિકાઓનું વર્ણન. શ્રી વાલ્મીકીજી કહે કે હે ભરતાજ, પૂજ્યપાદ મહાત્મા વશિષ્ઠના આ પ્રમાણે કહેવાથી કમલનયન શ્રી રામ ખીલેલા કમળ જેવા શોભી ઉઠ્યા. શ્રી રામજી બોલ્યા કે મુનિવર, જે અવિદ્યા વાસ્તવમાં છે જ નહીં તેણે બધાઈને વશ કરી લીધા. આ કેવી વિચિત્ર વાત છે. વશિષ્ઠજીએ કહ્યું કે હે નિષ્પાપ રઘુનંદન, આ સંસારમાં કાષ્ઠ અને દિવાલ જેવા દેહ જડ છે. વાસ્તવમાં તેની કોઈ સત્તા નથી. આ ચિતેશ સ્વપ્નના સંસારની જેમ આની કલ્પના કરી. એ શ્રીરામ, અજ્ઞાની જીવાત્માને જે અનંત શારીરિક સુખ દુઃખ થાય, પરંતુ જ્ઞાની મહાત્મા પુરુષને તે બિલકુલ થતા નથી. કેમ કે તેઓ પરમાત્માના યથાર્થ સ્વરૂપને જાણે છે. શરીર જડ છે, તેથી તે દુઃખનો અનુભવ કરી શકતું નથી. દેહાભિમાની જીવાત્મા જ અવિવેકના કારણે દુઃખી થાય. આ અવિવેક યા અવિચાર અતિશય અજ્ઞાનના કારણે છે. અજ્ઞાન જ તમામ દુઃખોનું કારણ. એકમાત્ર અવિવેક રૂપી દોષના કારણે જીવાત્મા શુભ અશુભ કર્મના સુખ દુઃખ આદિ ફળોનો ભોગતા બને. બરાબર એ પ્રમાણે જેમ રેશમનો કીડો અજ્ઞાન વશ જ રેશમના કોષમાં બંધનને પ્રાપ્ત થાય, અવિવેકરૂપી રોગથી બંધાયેલું વિવિધ વૃત્તિવાળું મન અનેક આકૃતિઓમાં વિચરણ કરતું રહે, ચક્રની જેમ ઘૂમતું રહે. એ શ્રીરામ, જેમ ઘરનો માલિક ઘરમાં અનેક પ્રકારની ચેષ્ટા કરે, જડ મકાન કશું જ કરતું નથી, તે જ પ્રમાણે શરીરમાં જીવાત્મા પણ વિવિધ ચેષ્ટાઓ કરે છે, શરીર નહીં. શ્રી રામે પૂછ્યું કે ભગવાન, તમે તમામ તત્વવેતાઓમાં શ્રેષ્ઠ છો. સિદ્ધિપ્રદ જ્ઞાનની 7 ભૂમિકાઓનું સ્વરૂપ કેવું છે એ મને સંક્ષેપમાં આપ જણાવો. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, અજ્ઞાનની 7 ભૂમિકાઓ છે અને જ્ઞાનની પણ 7 ભૂમિકા છે. પછી ગુણોની વિચિત્રતાઓથી એ બંનેના જુદા જુદા અસંખ્ય ભેદ થઈ જાય. આત્મ સ્વરૂપમાં અનાદિકાળથી અજ્ઞાનનો આરોપ છે. તે અજ્ઞાનની આ 7 ભૂમિકા સાંભળો. પહેલું બીજ જાગ્રત, બીજું જાગ્રત, ત્રીજું મહાજાગ્રત, ચોથું જાગ્રત સ્વપ્ન, પાંચમું સ્વપ્ન, છઠ્ઠું સ્વપ્ન જાગ્રત અને 7મું સુષુપ્તિ. આ પ્રમાણે અજ્ઞાનના આ 7 ભેદ. આ 7 ભેદ પછી એકબીજા સાથે એક થઈ અનેક નામ ધારણ કરે. હવે તમે આ 7 પ્રકારના અજ્ઞાનના લક્ષણો સાંભળો. મહાસર્ગના આદિમાં ચિન્મય પરમાત્માથી જે પ્રથમ નામ નિર્દેશથી રહિત વિશુદ્ધ વ્યષ્ટિ ચેતન પ્રગટ થાય, તે ભવિષ્યમાં થનારા ચિત્ત અને જીવ વગેરે સંજ્ઞા શબ્દો તેમના અર્થોનું પાત્ર એટલે કે ભાજન થઈ જાગ્રત અવસ્થાના બીજ રૂપે સ્થિત થાય. કેમ કે તે મહાપ્રલયના સમયે પણ પરમાત્મામાં બીજ રૂપે હતું, તેથી બીજ જાગ્રત કહેવાય. આ અજ્ઞાનની નૂતન અવસ્થા. હવે તમે જાગ્રત સંસારનું વર્ણન સાંભળો. નવજાત બીજ જાગ્રત પછી આ સ્થૂળ દેહ હું છું, આ દેહ આ ભોગ્ય પદાર્થો મારા છે, આવી જે પોતાની અંદર પ્રતીતિ થાય તેને જાગ્રત કહે. આ દેહ હું છું, આ ભોગ્ય પદાર્થો મારા છે. જાગ્રત પ્રતીતિ ઉત્પન્ન થયા પછી જન્મ જન્માંતરના અભ્યાસથી દઢ થયેલી જે પ્રતીતિ સ્ફુરે તેને મહાજાગ્રત કહે. જાગ્રત પુરુષનું અદઢ યા દઢ જે સર્વથા જાગ્રત જેવું મનોરાજ્ય છે તેને જાગ્રત સ્વપ્ન કહે. 2 ચંદ્રમાઓનું દર્શન, છીપમાં ચાંદીનો ભાસ અને મૃગ તૃષ્ણા વગેરે ભેદની જેમ અભ્યાસવત જાગ્રત ભાવને પ્રાપ્ત સ્વપ્ન મનોરાજ્ય અનેક પ્રકારનું હોય. તેને મેં થોડા સમય સુધી જોયું, તે સત્ય પણ નથી. નિંદ્રા સમયે અનુભવમાં આવેલી વાતો વિશે નિંદ્રાના અંતમાં જે એવી પ્રતીતિ થાય તેને સ્વપ્ન થાય, એને સ્વપ્ન કહેવાય. તે સ્વપ્ન અજ્ઞાની પુરુષની મહાજાગ્રત અવસ્થામાં સ્થિત સ્થૂળ શરીરના કંઠથી લઈ હૃદય સુધી નાડી પ્રદેશમાં પ્રગટ થાય. ચિરકાળ સુધી દર્શનના અભાવથી જે વિકસિત થયું નથી
તેમાં શરીરવાળો દઢ અભિમાન જ સ્વપ્ન છે. સુદૃઢ આ શક્તિથી યા ચિરસ્થાયિત્વની કલ્પનાથી પુષ્ટ થઈને જાગ્રત ભાવને પ્રાપ્ત થયેલું સ્વપ્ન માં જાગ્રતની ક્ષમતા પ્રાપ્ત કરે. આવી અવસ્થાને પ્રાપ્ત થયેલું સ્વપ્ન જાગ્રત માનવામાં આવે. પૂર્વોક્ત 6 અવસ્થાઓનો પરિત્યાગ કરી દેતા જીવની જે જડ અવસ્થા છે તે ભાવિ દુઃખોનું જ્ઞાન કરાવનાર બીજરૂપ અજ્ઞાન સંપન્ન સુષુપ્તિ કહેવાય. આ પ્રમાણે 7 પ્રકારની અજ્ઞાન ભૂમિકાનું મેં વર્ણન કર્યું. આ નાના પ્રકારના વિકારો લોકાંતરોના ભેદથી યુક્ત હોવાના કારણે નિંદ અને ત્યાજ્ય છે. ઓમ શ્રી યોગોશિષ્ટાય નમઃ. ઓમ શિવ શિવાય નમઃ.